પણ સાંભળજો, હમણાં મેન તમે મીડિયામાં જોયું, સિંહની ભાઈબંધી મેઘાણીએ વર્ષો પહેલા વાત લખી, પણ મેન તમે હમણાં મીડિયામાં જોયું, વિડીયોમાં જોયું. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો, હમણાં તમને ખબર છે કે 10-12 દિવસ પહેલાં સિંહણે જે કાળુભાઈ ઉપર હુમલો કરેલો, કાળુભાઈ ભરવાડ ઉપર, તેના વિશે દેવાયત ખવડે પણ એક જોરદાર વાત કીધી છે, જે તમે સાંભળીને પણ તમારા રૂવાડા ઊભા થઈ જશે. તો દેવાયત ખવડે તેના વિશે શું કીધું તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો હું તમને વિડીયો પૂરો બતાવું છું, તમે વિડીયો શાંતિથી સાંભળજો. અને આ મિત્રો, આ જે સિંહણે કાળુભાઈ ઉપર હુમલો કરેલો તે કોઈ નાની ઊની વાત નથી, કારણ કે અડધી કલાક સુધી સિંહણ સાથે બેઠવું અને તેની સાથે વાર્તાલાપ કરવો તે કોઈ નાની વાત નથી. તો તેના વિશે પણ દેવાયત ખવડે એક મોટી વાત કીધી છે, તો તમે ધ્યાનથી સાંભળજો. પણ સાંભળજો, હમણાં મેન તમે મીડિયામાં જોયું, સિંહની ભાઈબંધી મેઘાણીએ વર્ષો પહેલા વાત લખી, પણ મેન તમે હમણાં મીડિયામાં જોયું, વિડીયોમાં જોયું. કાળુભાઈ ભરવાડ નામનો એક ભરવાડનો દીકરો, સિંહણ બેહી ગઈ પગની માથે આંટી મારીને. આ વિડીયો તમે જોયો, મેં જોયો, આખા ગુજરાતે નહીં, આખા ભારત વર્ષે જોયો. તમારે મારે આમ 15 ફૂટ 25 ફૂટથી આમ જોવો હોય ને તો તમને એમ થાય કે આહા, 14 વર્ષની ચારણની દીકરીની કવિતા મેઘાણીએ લખી, તડ ગજાવે ચારણ કરીએ, હાવજ ગરજે હાવજ ગરજે. એ તો વાત સાંભળી, આપણે કવિતા સાંભળી, પણ ઘૂઘવાટા મારતો જેથી આ ભરવાડના દીકરાને દબાયો. સાંભળજો, આ દુહોયની સાક્ષી પૂરે છે, પ્રેમ વિના પામે નહીં હુનર કરો હજાર. પ્રેમ હોય તો દુનિયાને જીતી શકાય, દુનિયા તલવારની ધારે નો જીતાય. પગની હારે આંટી મારી દીધી સિંહણે, ફીણના ફોહા ઉડાડતી. કાળુભાઈ કીધું કે મારી ગરદન પકડે, મેં આડો હાથ દઈ દીધો, પંજો હાથમાં લઈ લીધો. સાંભળવું જોઈએ, માણાની ભરવાડના દીકરાની ધીરજ કેટલી અને એને ભરોહો કેટલો હશે. આપણે એમ કહીને કે સિંહની સામે બાથે પડ્યા એટલે કોક દાંત કાઢે, સાલું સિંહની સામે બાથે પડે. આ ભરવાડનો દીકરો સિંહની સામે બથે પડ્યો અને પછી એને ખબર પડી કે આ તો નરસિંહ અવતાર છે. અને ધીરે 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 મારે હાથ મળ્યો ફેરવા, પણ જેમ પ્રહલાદ માટે થઈ અને હિરણ્યકશ્યપને મારવા જેમ નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો, અને પ્રહલાદ બાજુમાં જઈ અને સમજાવે, કારણ કે ક્રોધ એટલો હતો. નોર વધાર્યા, હરિએ નોર વધાર્યા, રાતે નો મરું, દિયે નો મરું, બાર નો મરું. અને તેથી ઉમરામાં બેહારીને ખોળામાં લઈને જેથી નોર વધારી અને આ મારણ કરવા માટે જેથી નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો. અને નરસિંહ અવતાર ધારણ કર્યા પછી લોહીના ફુવારા ઉડતા હતા, ફાડી નાખ્યો હિરણ્યકશ્યપને, ભૂમિનો ભાર ઉતાર્યો. પછી પ્રહલાદ સમજાવવા જાય છે, ક્રોધને હમાવે કોણ? એક નાનો એવો પ્રહલાદ જેને હાથ ફેરવે છે મારા બાપ. પછી ખબર પડી કે હિરણ્યકશ્યપને તો ફાડી નાખ્યો, એમ ઓલે પગની આંટી લાગી ગયેલી. સાલું મને તો વિડીયો જોઈને પોપટભાઈ કહું તૂટવા માંડી કે સાલું આજ ખબર પડી કે હોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર, જે હાવજડા હેંજણ પીએ એના નમણા નરને એના હેઠા પાણી પીધા હોય, આમાં એવા જ હોય. પગની આંટી લાગી ગયા પછી ધીરે 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 કેહવાળીમાં હાથ ફેરવે છે. સિંહણ હતી, ગરદનમાં હાથ ફેરવે છે, મારા બાપ હવે મારું તો તું જીવાડતો, તું હવે મોતના મોઢા સામે બેઠો હતો. સાહેબ 15-20 મિનિટ હાલ્યું. અને પછી તો મને લાગે છે કુદરત હોય ને, પ્રેમ વિના પામે ને હુનર કરો હજાર. એ હુંવાળો હાથ માથે ફેર્યો, આમ ખબર પડી કે આ તો મારો દીકરો છે. જેમ પોતાની માને વાલ કરતો હોય, એ સિંહણ હતી હામી. એનો પ્રેમ જો, એની લાગણી જો, એનો વિશ્વાસ જો. બાકી જેવા તેવાને તો હાર્ટ એટેક આવી જાય અને લોહીની ઉલટી મંડે થવા ભાળેતા. પણ એની ધીરજ કેટલી! કીધું છે ને, કઠણ છે આ. ખોરાક એવા વગડામાં રહીને જીવ્યા હોય, ભગવાન ઉપર ઠાકર ઉપર ભરો એટલો. હે નગા લાખાના ઠાકર, હે દ્વારકા વાળા, હે મારા બાપ, આબરૂ રાખજે, લાજ રાખજે. અને પછી આમ હાથ ફેરવતો, તમે નક્કી કરો પગની આંટી લાગી ગઈ હતી ગોપાલ, એ સિંહણ ઊભી થઈને પાછી હાલતી થઈ ગઈ. આથી દુનિયામાં પ્રેમનું બીજું પ્રતીક ક્યાં જોવા તમને મને મળશે? એક જનાવરને, એક સિંહણને, એક સિંહને ખબર પડે કે પ્રેમ કરે. એટલે હું કહું છું કે દુનિયા જીતવા માટે તરવારની જરૂર નથી, પ્રેમની જરૂર છે. અને આવો પ્રેમ કરવા આપણે બધા મળ્યા છીએ. જો હું ધારું તો 2 કલાક બોલું, શૈલા બાપુ ધારે તો 2 કલાક બોલે, કીર્તિદાનભાઈ ધારે તો 2-3 કલાક ભજન કરે, બધા 2-3, 5-5 કલાક બોલે. એવા કલાકાર બહુ જાજા છે. બાપુનો ભાવ છે, પ્રેમ છે. અને રાણા બાપુના આમંત્રણને માન આપીને બધા આવ્યા છે. ત્યારે મને ગમતું પાત્ર 1971ના યુદ્ધમાં જેને બોર્ડર ઉપર પોતાના પ્રાણ નેછાવર કરી અને આપણી ભૂમિની, માતૃભૂમિની રક્ષા કરી, એના માટે આ છેલ્લો સંત કહીને મારા શબ્દોને વિરામ આપું અને પ્રાર્થના કરું આ તોરણિયાના પાદરમાં, હે નકળાંગ, હે પરબના પીર, મારા બાપ અમારા ઉપર એવા આશીર્વાદ રાખજે. આ રાણા બાપુ બેઠા છે ને, બોલું તો રૂડું લાગે એમ થાય, વખાણ કર્યા, પણ એવો જ રાણા બાપુનો સ્વભાવ, સરળ સ્વભાવ અને મનકુટી લાઈ, યથા લાભ સંતો સદાઈ. આ બાવલીએ કાયમ દાંત જ કાઢ્યા છે, કોઈ દી મોઢું બગાડ્યું જ નથી. અમુક માણાને મળીએ ને આપણને પોઝિટિવ ઉર્જા આવે, અને સાલું અમુકને મળીએ ને તો આપણને એમ થાય કાં એ વૈયા જાય સારું ને કાં તો આપણે વૈયા જાય. એવા મોઢા ઓશિયાળા કરીને બેઠા હોય, જાણે કેમ આપણે ઉસીના લેવા આવ્યા હોય.
એ પાછા દેવાના ન હોય અરવિંદભાઈ. પણ એવા સાલા આપણને નેગેટિવ આવે. રાણા બાપુને જ્યારે જોવો ને ત્યારે દાંત જ કાઢતા હોય. અને મને તો એ નામ જ એટલું ગમે છે. સાલું નામ કેવું, નામ એવા ગુણ આવે. કોઈ ખવડાવીને રાજી થાય, કોઈ આપીને રાજી થાય, કોઈ દિલથી. તમે ઇતિહાસ વાંચી લેજો. જેવા નામ માધવ નામ હતું, કરશન નામ હતું, અરવિંદ નામ હતું, અર્જુન નામ હતું. અર્જુન એટલે પાર્થ યોગેશ્વરનો સંઘ હતો ને પાર્થ હતો લડનારો. પાર્થ એટલે અર્જુન, અર્જુન એટલે પ્રાર્થ. આ જેટલા નામ હતા એના ગુણ હતા. અટાણે જો આપણે પેલા ગંગામાં, જમનામાં, કાવેરીમાં બધા નામ હતા ગોપાલ. એની પછી ઉંમર થઈ જાય ને 60-70 વર્ષની, એટલે આપણે ગંગામાં કહો તો આપણું મોઢું ભરાઈ જાય કે કેવું રૂડું લાગે. અટાણે તો સ્વીટું આવી. હવે આ મોટી થાય તેને સ્વીટુમાં કહેવાનું. ચિંટુ આવ્યું. હવે તમે નક્કી કરો સાલું નામ ક્યાં આવી ગયા. ચિંટુ ને પિન્ટુ ને મોન્ટુ ને આપણને સાલું એમ થાય કેવા કેવા નામ હતા. નામમાં ક્યાંક ભગવાનના નામ આવતા હતા. મારું નામ તો મને કોઈ, હું નામ નહીં દઉં, મને કોઈ પૂછ્યું કે આ દેવાયત નામ છે તો મને કે આ તો બહુ જૂનું નામ નહીં. મેં કીધું મને બહુ ગમે છે આ દેવાયત નામ. ભલે જૂનું નામ છે, મારે એમાં કાંઈ સુધારા કરવા નથી. આ દેવાયત બરોબર છે, કારણ કે મને ખાલી સાંભળું ને દેવાયત બોદરની વાર્તા હતા રૂવાડા ઊભા થઈ જાય. હા હા, પોતાના દીકરાને આપી દીધા, આંખું કચડી નાખી. દુનિયા જાકારો દિયન રાખે ને ઘરમાં રાણ, તેદી માથા હાટે મૂલવે ઈ તો આઈર તમારા હેંથાણ. અને બીથી બીજો તો હકાવ તો દેવાતે પુત્ર દિયો. કોણ દેવાત? જાવા લીધર બોલીદરના પાદરમાં દેવાત. દેવાતે પુત્ર દિયો જેદી ગઢ રાખણ ગિરનાર. જેદી જુનાગઢને જરૂર પડીને તેથી દેવાત બોદરે પોતાનો દીકરો આપી દીધો. દેવાતે પુત્ર દિયો જેદી ગઢ રાખણ ગિરનાર. અરે તે તો વંશને રાખ્યો વણાર, અમારો માંગણ વાળો મેપડા હે મેપા મોભ. આ ઈ નામ છે. એમ નામના ગુણ હોય. તમે જોજો જેના નામ ગોપાલ નામ છે કેવા ભજન ગાય છે. આ તમે તમારે સામે દાખલો છે. આ પોપટભાઈ છે, જો કેવું મીઠું મીઠું બોલે છે. આ તમારી સામે દાખલો છે. આ નામના ગુણ આવે. આ તમે નક્કી કરી લેજો. અન્ન ખાવ ને ઓડકાર આવે. તમે ઓનિયન ડુંગળી ખાધી હોય તમને એનો જ ઓડકારો આવે. તમે જે ખાવ એવો ઓડકારો. આપણે બહુ જૂની વાત છે આમાં. કોઈ હું ડાયો છું તમને નથી ખબર પડતી વાતમાં માલ નહીં, પણ નામ એવા પાડજો કે તમે એમાંથી કંઈક લઈ શકો. અને ભણતર, એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. એ બરાબર છે, મોટું હથિયાર છે ભણતર. પણ અરવિંદભાઈ ભણતર આરે સંસ્કાર આપજો. અટાણે આપણે કિસ્સા જોતા હોય છે, બાપને આહુડા પાડવાના દી આવે છે. હું તો દીકરીઓને એટલું હાથ જોડીને કહું છું કે દુનિયામાં તમને જ્યાં નજર કરો અને દુનિયાના ગમે પાતાળમાં નજર કરો, ગમે ઠેકાણા ખૂણે નજર કરો, તમે જે પગલું ભરો પહેલા જોજો મારો બાપ બેઠો છે હજી. અને મારા બાપને એક શર્ટ હતો ને, આપણો શર્ટ આ પેરણ પહેરવાનું, એને કોઈએ ખીતીએ ટીંગાડ્યું એટલે પડી ગયું નાથી. એટલે સાંભળજો, બહુ સમજદાર સમાજ તમે બેઠા હોય મારી સામે એટલા પ્રસંગ કહું. એટલે બીજી વાર કોઈ પેરણને ટીંગાડ્યું. આ શર્ટ હતો પહેરવાનું, ટીંગાડ્યું, પડી ગયો. બીજી વાર, ત્રીજી વાર કોઈ ટીંગાડ્યો રાણા બાપુ, પાછો પડી ગયો ખીતીએથી. એટલે કોકે કીધું કે આ શર્ટ ખીતીએથી કેમ પડી જાય છે? એટલે કોકે જવાબ આપ્યો કે શર્ટને પહેરવા વાળો તો દુનિયામાં નથી રહ્યો, એ જીવો ત્યાં સુધી આ કોલર ઊંચા જ રાખ્યા છે, એટલે ખીતીએ નહીં ટીંગાય. મારા બાપ એ જીવો ત્યાં સુધી કોલર ઊંચા રાખીને ગયો છે, એટલે હવે તો એ વયો ગયો દુનિયામાં, પણ કોલર હજી ઊંચા છે, ખીતીએ નહીં ટીંગાય. એમ આપણા બાપના કોલર ઊંચા રહે ને એવું કામ કરજો. દુનિયા તો હાલી નીકળી છે, એની ભેળા હાલતા નહીં, ન કરવાનું કરતા નહીં. અને કરવા જાવ ને પહેલા નક્કી કરજો મારો બાપ કોણ છે. એના કોલર નીચા ન થવા પડે. બજારમાં હાલે તો આમ હાલવા પડે છાતી કાઢીને. આવા કામ કરજો. ટકોર કરું છું આજના યુવાનોને. આજ સોશિયલ મીડિયાનો આટલો જમાનો છે, પણ એનો સદુપયોગ કરજો. જેને દુરુપયોગ કર્યા ને એને આહુડા નુવાવાળા નથી મળ્યા. એમ આપણે બધાય આ તોરણિયાના ફાદરમાં ભજન ને ભોજન લેવા આવ્યા છીએ. આજ એવી વાત લઈને જાય જીવનમાં. આ દીકરીઓ બેઠા છે એવો પ્રસંગ લઈને જાય કે મારો બાપને ગમે એવું કરવું છે. દુનિયામાં બાપ મા બાપથી વધારે કોઈ મોટું નથી. અને જેને મા બાપનું કીધું કર્યું ને, રામે કર્યું દાદ જો રામના મંદિર બન્યા છે. એને કીધું 14 વર્ષનો વનવાસ તો આપી દીધો. શું કામ? મારો બાપ બોલ્યો છે. રઘુકુલી રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય બરુ વચન ન જાય. આવા ઘણા પ્રસંગો છે પોપટભાઈ. પણ 71ના યુદ્ધમાં પોરબંદર બરડાનો મેરનો દીકરો નાગાજણ સિસોદિયા, જેનું નામ આજ પણ તમે રાજકુમાર કોલેજ આરકેસીમાં જાઓ, આરકેસીના સ્ટુડન્ટ હતા. નાઇરોબીમાં જન્મ થયેલો આફ્રિકાના. અને હું જ્યારે આરકેસીમાં ગયેલો ને આરકેસીમાં મેં જ્યારે જોયું ત્યારે મને ગૌરવ થતું હતું કે સાલું આપણા સમાજો કેવા, બધા સમાજની વાત કરું, કેવો તાકાતવાળો સમાજ. છેલ્લી કડિયા કહું કે એક નાગાજણ 22-25 વર્ષની ઉંમરનો મેરનો દીકરો અને બોર્ડર માથે જેથી ઉતર્યો, પાકિસ્તાનની વ્યૂહરચના જાણવા બોર્ડરને ક્રોસ કરી, ધાણી કોણે ફાયરિંગ થતા હતા, બંદૂકો ફૂટતી હતી, છાતીમાં ગોળીઓ લાગી અને મરતા મરતા એટલું કીધું. આ છેલ્લી વાત કરું કે મને લઈ જાવ ને 1971ની વાત કરું છું, 1971, કે મને લઈ જાવ અહીંથી તો મારા બાપને એટલું કહેજો કે તમારા દીકરાએ છાતીમાં ગોળીઓ ખાધી છે, પીઠમાં નથી ખાધી હો. જોજો મને અગ્નિ સંસ્કાર નહીં દેવા દે. મારા બાપને જો ખબર પડી જાય કે મારો દીકરો ભાગ્યો, ફારોટના પગલા ભર્યા,
તો મારો બાપ મને અગ્નિ સંસ્કાર મોઢવાડાના પાદરમાં નહીં કરવા દે. મારા બાપને કહેજો કે તારા દીકરાએ હામી છાતીએ ગોળીઓ ખાધી છે. આટલું બોલી 1971 ના યુદ્ધમાં માણસે ખોળિયું ખાલી કર્યું. તિરંગામાં ડેડ બોડી વિટાળી અને આજનું પોરબંદરનું મોઢવાડા ગામ, આજ પણ મોઢવાડાના પાદરમાં જાવ ટીચિયું ઊભું છે ને, અને મોઢવાડાના પાદરમાં એકે તે ઉથાપિયા ટીંબા જામ તણાઈ નાથા મોઢવાડિયા જેવા, નાથા ભગત જેવા, અરે 11 મેર અભંગ લોકોમાં લેખાત, અરે નાથા જન્મનો થાત તારો વંશમાં વાસિંગ રાઉત જો નાથો મોઢવાડિયો ન હોત ને